પેલા 350 ની પૂજા ને એને છૂટા કરી દે. પેલા તો હિરિયાએ 350 ની દુવા લીધી કે સારું સારું થાય હવે મસરામાંથી છોડાય. એટલે હિરિયાએ કીધું એક દીકરો થાય ને એ તારા કર્મનો, પણ એક ડાળે જો 2 દીકરા આપું, દીકરા તો આપું ભલા મારા, પણ નામ આપું હું વાહન ને જગમાલ જેવો દીકરા નો થાય તો હિરિયાની મેલડી ના જાય. મેલડી ધણી જેલો મેલડી ધણી હવે હિલા પાડે ગળાનો મેલડી ધણી ગિરિયો લાસુડી ગરીલો વાકરી હતા. એ તો કાને કામ ભટકતા હતા. વસન આપીને લઈ ગયા. નાનજી સુવાળિયા 8 વર્ષના થઈ ગયા હતા. ઉદરણીઓ બાપુ વાહન જગમાલ સણીમાં તારી માં મરી ગઈ. ત્યારે બાવળ્યા કે ઉદરણીઓ જેનો બાપુ મળ્યો જન્મતા મૂળમાં પછી ઘણી વીતી ને ઘણા વીતા હોય છે ને ઘણા પડ્યા હોય. વાહન જગમાલ નાના નાના મારી ભગવતી મેલડી ડોશીનું રૂપ ધારણ કરી ટોટીએ દૂધ પાઈને મોટા કરો બાપ. મારી મેલડી કે ભલા મને મેં આપ્યા છે વાહન જગમાલ, હા મેં આપ્યા છે, અને મારો આપેલા મારી મેલડી ના આપેલા હોય અને જો કમોતે મરવા દઉં તો જગતની બાપા મેલડી બની જાવ. મેલડી ધણી હવે હિરિયા પાડે ગળાનો મેલડી ધણી નો હે હા કોણ હા કોણ સે મુચી તારો કોણ સે મુચી હવે હિરિયા પાડે ગળાનો કોણ સે મુચી નો જોજો મેલડી ધણી તારો મેલડી ધણી હવે રફાયા ધણી તારો રફાયા ધણી દો એ હા રવજી તારી બોલ હા વાહન જગમાલ ધીમે 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 12 13 વર્ષના થઈ ગયા રવજી મામા. અને તેથી મારી ભગવતી મેલડીને ભૂખ લાગી, ખચા વાપરી હો પેટની લાગવા. જગમાલ બેટા જગમાલ આ ધૂળનો ધડકલો રહ્યો કોણ છે ખબર છે કે નામ? એટલે ઉધર રહ્યા તમારા બાપા મરી ગયો, જનકી તમારી માં મરી ગઈ, તમને કેમ ખબર હોય? તેથી મેલડી કે હું તારા બાપની માં છું. આ ધૂળનો ધડકલો રહ્યો ને એ તારા બાપ નાનજી સુવાળિયા કોળીની મેલડી છે બરાબર. હા તો હું કરું એનું? તારો બાપ એને માંડવો નાખતો. તમારી માંડવો શું કહેવાય, કેવી રીતે થાય એમને શું ખબર હોય? નાના છોકરા થઈ માં તેથી મારી ભગવતી મેલડી માથે સલાહ આપે છે. મારા માંડવો કરવો હોય ને તો ધોળકા જવું પડે, અને ધોળકાનો સામાન લાય
હે અને પછી આ મારી મેલડીનો માંડવો નાય જો અને તેથી વાહન સરકારે કીધું ગામમાં ધોળકા જાવી વિરાટ નગરી છે વાંઝાની નગરી કહેવાય ત્યાં અમને દુઃખ પણ તો જેથી મારી મેલડીએ કીધું કે આ વનરાયમાંથી વાંસના કટકા કોઈ ત્યાં નાના નાના એનો બધો પાવો તને હું બનાવી દઉં તારી પાઘડીના સોગાની વાલમાં રાખજે અને ભીડ પડે આ પાવો વગાડી દે પાવો વગાડ અને તારા બાપની મેલડી તો હાડી રમવું નહીં ને એ ભલા ભલા તો હિરિયા લાસોડીની મેલડી હા તારો પાવો મેલડી નો મારો જગમાલ મેલડી નો મારો જગમાલ શિમાળાની વાઈનમાં હવા હો વેડવા વાઘના ડંગા એટલે ડંગાની વાઈમાં ગોમતા નામની કન્યા જોઈ ગયો જગમાલ કે હો મામા સૂર્ય ચંદ્રના તેજને ઝાંખું પડી જવું પડે આવું ગોમતનું રૂપ ગોમતા ડંગડાની વાઈમાં હાલતા વાહે કંકુના પગલા પડતા આવે જગમાલ કે ઓહો બાપ મુઓ માં મરી ગઈ નથી કાકા નથી કુટુંબ મારું માગું પણ ના થાય બાપ જહો નાલદી જહો વહાણ નિવેદ પછી લઈશું પેલા આપણી બાપની માસન દોષી કરે એને કેવું છે મને ગોમત ન પરણાય બાકી જગતની બધી મારી માને બાપ નિવેદ લીધા કે નો લીધા વાહન જગવાલ ઘરે આવ્યા દોષી પાસે કહેવાય કે બધા નિવેદ લેવા ગયા હતા ને તો મારી નિવેદની વાત પછી તો મારી વેલુના વાઘના ડંગાની મારી હાથો ફૂરવાળી કન્યા જોઈ ગઈ છે ગોમતા કન્યા છે બાપ અરે બેટા ગાંડા થઈ ગયા થવાના કાકડા કરવા જે મારી વાર્તા સાંભળો બહુ છે કાકડા રૂપિયાઓ જોયો જો સમય રંગા સંગાનો સમય જોયો જો મારી ભગવતીની વાત હાલે છે માં મારી ને નવાબા ચારણ મારી અમારો મા બાપ નહીં ને નિર્દય મારો બાપ જીવતો હોત તો હું કેત નહીં કે મને ગોમત પરણાય તેની મારી ભગવતી મેલડીના રૂવાડા સમ આગ લાગી વહાણ આય મારા જગમાલ ઓશાલ વાહણું પાડશે બધા ઓશાલ વાહણું પાડતા મને મેલડીના ગમે ની બાપ પણ બેટા એ વેડુલા વાઘરી છે તમે રાજના કુંવર છો કેમ મારો માગો નાખો તમારી વેડુલા વાઘરી હોય ને ભલે જે હોય મને ગોમત ની રેટ લાગી મને ગોમત પરણાય અને જેથી મેલડીએ કીધું બટા તને ગોમત તો પરણાવું પણ એ લોકો એવી શરત લખી છે કે રૂપિયાના ભારોભાર જોચી જાય ને રાણી સિક્કાના રૂપિયા એક બાજુ તાબડામાં ગોમતી બેહે એક બાજુ રૂપિયા નાખવાના રૂપિયાના ભારોભાર જોચી જાય ગોમતી એની થાય જગમાલ કે માં 3.5 મણની તો ગોમતી કાયા છે મારી તારી પાસે શું છે 1.5 રૂપિયા સિવાય તેની મારી મેલડી બોલી હારી તો ખરો બેટા જોખા છે તો જોખશું નકર પાછા આવશું અને વખતની માથે દુબળા પાપડા બળદ લઈ જગમાલને બેહાડી અને મારી મેલડી
ધોળકાના માર્ગે પૌર્ણમાં હાલી તમારા કળની મેચો કાઢો મેલડી પૂજા કે ભલામણા જમણો હાથ ઊંચો કરજો નોય હોય નથી કેતો અને ધોળકા પૌર્ણમાં હાલી કેવી હાલી એ મોર હલ મેલડી નો વાહે જમાન મોર હલ મેલડી નો વાહે જમાન એ ગોમત મનાવા હાલો જમાન ગોમત મનાવા હાલો જમાન લીલુડા વાસા વટાવો જમાન લીલુડા વાસા વટાવો જમાન ભાગમાં કાના જોડો જમાન ભગવતી મેલડી વેલુલા વાઘરીના નાચની વચ્ચે હોહરી પડી ગઈ હો રમેશભાઈ હોહરી પડી ગઈ હે ભાઈ હા બરાબર ગરીબનો છોકરો છે વેન લીધું છે મારી પાસે કઈ રૂપિયા છે નહીં જોખા છે તો જોખશું નકર પાછળ લઈ જાઉં પણ મારા છોકરાનો લાડ તો પૂરું થાય નાચ હોય ને પંચના પરમેશ્વર કોટી કીધું રામા ગરીબના છોકરાને પહેલા લઈ લો ગરીબથી કાંઈ જોખાય નહીં ગરીબી કરતા જાય મારી ભગવતી મેલડી કે ગોમત ને કદાચ બહાર તો લાવો બાપ રાજવામાં તો બેહાડો તો 1.5 ની માલિકા ગોમત ને હવા હાથ ઊંચી નો કરું તો ભલા ભલા હિંદારી મેલડી નો કહેવાય એમ જો ઢંકાની મારી બાપ ત્રાસવા લાવ્યા આ મંદિરથી ઢંકાની મારી બાપ ધીમે 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 ગોમત હાલી આવે છે કંકુના મહે પગલા ફરકાવે છે જો હો મેલડી જો જગમાલ કે છે ઓહો અથોક રૂપાળી કન્યા છે પણ મારી માં પાસે તો કાંઈ નથી ઢૂંઢા લાગીને પાછા જવાના કાંઈ ગોમત ન જોખાય એમાં જવા છે ઢંકાની મારી બાપ ત્રાસવા લાવી એક બાજુ ગોમત ને બેહાડે જમણા હાથે કપડાનો પદડો હોય વેડુલા વાઘરીને દોરીવાળો નેફાની મારી પાસે 1.5 કાઢી 16-17 લઈ અને એક હાથમાં 1.5 રૂપિયો આપી અને જગમાલને કીધું મૂકી દે રાજમાની મારી પાસે હે ડોશી હાડા તણવણની ગોમત છે કાંઈ 1.5 રૂપિયાથી ન જોખાય અને તેની મારી 8 વર્ષની ડોશીએ બોલી હતી 1.5 રૂપિયો મોજ અને જો હવા હાથ ઊંચી કરી તારી ગોમતને જોડજી નો લો તો તારી બેવડી નો જાવ જોડજી નો લો તો તારી બેવડી નો જાવ જેથી ગોમતને જોશી પછી જગમાલને ખબર પડી આ મારા બાપની માં નથી આ તો કોક દેવ છે બોલો મારો ગોમતને પરણી જગમાલ ઘરે લઈ ગયો 1 દી 2 દી 3 દી 4 દી થઈ ગયા રમેશભાઈ માતાજી વિશાળ કનક હાંજ પડે દીવો બધી કરવા આવતો ઝાલર વગાડતો આહારો 4 દી થયા પણ મોઢે વાળવાય નથી આવતો મેલડીને એમ ચૂક જવું પડશે પણ તો ભારે ભૂંડી કરી બદલી ગયો જગમાલ જેથી પાડોશણનું રૂપ ધારણ કર્યું ભાઈ આજે પાડોશણ છે ને મારી ભગવતી મેલડી બની હતી અને એનો કેળવા હજી આપણામાં છે પાડોશણ કરે ને ભૂંડું કોઈ ન કરે પાડોશણના રૂપે આવીને ભગવાનને કીધું ભગવાન આવા સોના લુગડા હું પહેરી નખડે કામા અરે તું હજી નવી નવી પવાણી આવી તો
તારે 5 દી હારા હારા લુગડા પહેરવાના હોય કે તો બા ધોળકાની માનસા વાંચવા મોહમ્મદ શાહ બેગડા ને હવા લાખના મેઘા ડમર છે અને તારો વર આવો બળુકો કેને કેદી આવી લાગ્યું નથી ભાઈ દીવા અતમન કે આધાર કરી ગોમત નહીં કે સગમાં લાયો ઓહો મારી ગોમત કેમ રિહાણી હું જીવ તમે કેદી ગોમત બોલી કે રિહાણી શ્રી આ માટે કે મોહમ્મદ શાહ બેગડાની ના લાખ હવા લાખના મેઘા ડમર છે એ મને લાવી દો અને જેથી જગમાલ ને એમ છું લાય હવે મઢે જવું પડશે મઢે જઈ ડંકો ખખડાવી પાટ નાખીને મારી મેલડીને પૂછવા પડે માં ગોમત રિહાણી પછી ભગવતી મેલડી કે મને ખબર છે શું કામ રિહાણી તમારી મેઘા ડમર છે લાખના ને હવા લાખના હાલના હારે હા આને મેઘા ડમર કહેવાય જો મંડપમાં રહ્યું મારી મેલડી કેજી બોલી હતી બાપ મેઘા ડમર લેવા જાવ તારી હારે આવું તને સોરી કરાવું મેઘા ડમર પણ મને શું આવી તમારી હવા લાખનું છે ને તારા મઢે મૂકી અને લાખનું મારી ગોમત વળી છે અને મારી ગોમતી લાખનું મેઘા ડમર ઓઢી અને ખાલી ખાવડીમાં હાલતી હોય તો કેવી લાગે તારી સાચી નો ઓળખાય અને તેથી મારી મેલડીએ કીધું હાલ બાપ ધોળકાની વાઈફમાં જેથી જગમાલ ચોર્યું કરવા આવ્યો જેથી પાવળિયા શું થાય એ ચોર્યું કરવા આવ્યો મારો જગમાલ ચોર્યું કરવા આવ્યો મારો જગમાલ હાલતા જગમાલ કે આ હવા લાખનું છે મારી ગોમત ઓડે કેવું સારું લાગે હે બા તારે ક્યાં કઈ ઓઢીને બજારમાં રખડવું છે આ હવા લાખનું મારી ગોમત ને મોઢવા દે અને લાખનું તારા મોઢે રાખ તેથી મારી ભગવતી મેલડી કે ઓહો જગમાલ મને મેલડીને છેતરી જોગણ હાલે ઝઘડો ન હોય તો મારી ભેગો ઝઘડો કર્યો તું એમ બોલો તો હવા લાખનું માં તારું અને લાખનું ગોમત તું અત્યારે હવા લાખનું ગોમત તું કશું તને ગોમત વાલી લાગી ભલા રાણપુરની માલપા ચોરી કરાવું અને રાણા ગોહેલની રાજની માલપા લોઢાની જેલમાં જો નો પુરાવી દઉં ને તો હિરિયા લાસોડીની મેલડી નાખ્યા ભલા વળી થોડો સમય છે બાપુ વળી પાડોશરનું રૂપ લઈને આવી ગમત ઘરેણા પહેરવા હોય ને તો રાણપુરની માલપા હોનાની એટલું ભારે હારી હો તારા ધણીને કે ને અને સુવાળિયા કોરી તો ખાતર જ પાડતા હોય ભલા મળે હે જગમાલ આવ્યો વળિયા તમારે ત્યાં અંધારું કર્યું કેમ ગોમત રાણપુર જાઓ નાથી હોનાની ઈંટું લાવો ને મને ઘરેણા કરાવી દો
અને તેથી જગમાલ મઢે ગયો અને મારી ભગવતી મેલડીને પાછો પૂછવા માંડ્યો ભાઈ એમાં મોહમ્મદ રિહાણી કે શા માટે કે ઘરેણા પહેરવા રાણા કોહેલા રાજમાં હોનાની ઈટું છે લેવા જાવ અને તેથી મારી મેલડી બોલીને બીજું બોલી ગયો બાપ બધા કેમ મારી કેમ બીજું બોલે પણ તમે યાના થાય ન ગયો એનો તમે કદાચ હળી કરી હોય મોઢું હોય રંગી જાવ ભાઈ જગમાલ પૂછવા માંડ્યો અને તેથી મારી મેલડીએ દોઢ જણાવી કીધું સાબા પોતાની હારે છો હાલ ચોરી કરવા પણ મારી મેલડીને એક જ મગજમાં આવતું હવા લાખનું મેઘા તમારે ગોમેન્ટ ઓઢાડ્યું લાખનું મને ઓઢાડ્યું રાણપુર જા અને ભલા ભલા જેલમાં નો પુરાવું ને તો ભલા ભલા મેલડી નો અને તેથી ગણેશ ખાતરીઓ આપી અને જગમાલ ચોરીઓ કરવા આવ્યો કેવો એ ચોરીઓ કરવા હાલ્યો મારો જગમાલ ચોરીઓ કરવા હાલ્યો મારો જગમાલ રાણપુર ખાતર જેવા મારા જગમાલ રાણપુર ચોરીઓ કર્યો મારો જગમાલ જગમાલ કે ઓહો માતાજી મેલડી એટલે ભાઈ તમે મારા દુશ્મન છો કાંક વાર્તા હાલતી હોય ત્યારે નો આવી 100 સાલ લઈને ભાઈ જાવ જો પાછી અરે તમને એમ કા પાડો કામ કરે છે હમી હામ્યો ભલા ભલા કાંક દૂધ બરોબર દ્વાણામાં જાય છે ત્યારે તમે આવું કરો એટલે જેજી મામા મારી મેલડીએ જમણા હાથનો ટેકો કરી અને જગમાલ ને એમ કહે છે રાણપુરના રાજની માઈ પર ઉતા કીધો જગમાલ મને હવે ચોરી કરવા પોતાની મેલડી કહું જગમાલ હોનાની ઈટું લેવા માંડ્યો મારી મેલડીના દાદામાં હતું 1.5 લાખનું મેઘા નંબર ગોમેન્ટને ઓઠાડી રાણા કોહિલ એમ કહેવાય છે કે હોનાના સિંહાસનમાં હુતા છે મારી મેલડી સનાતન કિલો જમણો અંગૂઠો પકડી કે રાણા કોહિલ તારા રાજની વાઈપાનો સુવાળીઓ કોળી ખાતર પાડે એક કેતા 21,000 જગમાલને પકડી લીધો એ ઝડપ ઝાલી લીધો મારા જગમાલ ઝડપ ઝાલી લીધો મારા જગમાલ લોઠાની જેલ બાપુ રાણો મારો જગમાલ લોઠાની જેલ બાપુ રાણો મારો જગમાલ મારી નો પાડી ભલાવા અને જન્મા લોઢાની જેલમાં પુરાવો અને પછી મારી ભગવતી યાદ થાય જેલમાં માનતા યુ માને મારો જગમાલ જેલમાં માનતા માને મારો જગમાલ
હજી રાણીપુર શ્યામાં ઊભું છે. રાણા ગોહિલનું રાજ હજી ઊભું છે ત્યાં જગમાલને જેલમાં પૂર્યો તો હાલે મજૂરના દાખલા છે. અને મારી ભગવતીએ મેલડીએ જગમાલનું જે આમ ઘોડું ઠેકાડ્યું હતું એના ડાબલા એવી છે ક્યાંક જાજો મારી ભગવતી મેલડીને દર્શન કરવા. આય ભલા ભલા ફોલા મારવા નથી આવ્યા કે પાવળિયો નો કહેવાય. આંગળી સીધી સીધી વાત ન કરે અને સમય સમયની મુખમાંથી વાત ન નીકળે તો ભલા મને એનો જાગરિયો ન કહેવાય. હા મેલડી હા કલાકાર નથી હો બાબા, કલાકાર નથી. મારી ભગવતી મેલડીના ગુણગાન ગાતા આવડે, કલાકાર નથી થઈ ગયા આપણે. ભલા કલાકાર તો ફી હોય, અમારી ફી ન હોય. કલાકાર નથી પણ ભજન આલે ભજનના શાર પર રમકડી ભેરવી લીખની મારી ભગવતીનો માંડવો એના શાર પર અને પોરે પોરાની વાતો જો ન નીકળે તો માણસ માતાજી પાવળિયો ન કહેવાય. દીકરા સળંગ દીકરા એ બેનને ખબર પડે કે વેણ કેમ આવે નકર રાતને ખબર પડે વેણ કેમ આવે. જેને મેલડી બેઠાડી હોય જેના બાપ દાદાએ મારી મેલડીના આધી એક્શન ખોટાડવા હોય કોહરાદ નવનોટના વિસર્જન દિવાળી અને સમજી સામે એમાં આમ હાળો બોળો માંથી હાથ પડી ગયો હોય એના દીકરા હાથ ના મારે બાકી ભલા ભલા કોઈથી હાથ ના મારે ઉકલા હમ ભલા ઢોલિયા પાસે હુંડારો જગમાં લતા મસરામાં આટા મારે ક્યાં ગઈ મારી મેરડી. ખના મામા 8 વર્ષની દોષનું રૂપ ધારણ કરી હાથમાં ફાટલો ટોટલો પરણો માથે ભીની વરણા વાળ જેલના કાંઠે હરિયો પકડી કે જગમાલ કેમ છે જગમાલ? ઓહો મારી મેરડી આઈથી મને સોનાઈ માં ભલા માણા હવા લાખનું મેઘાડમાં તારી ગોમત ને ઓઢાડું લાખનું મારી મેલડી રે તારી ગોમત બહુ રૂપાળી છે ને બોલાય તારી ગોમત ને જેલમાંથી છોડાવે. ના માં આયા ગોમત નો મને આમાંથી છોડાય. ગોમતીના કીધે હાલવી ને એવું થાય જેલમાં જ પુરાવી જ્યાં ગોમત નો આવે પછી આખા હિદાય. હે આપણે શું કરવું છે તો ગોમત કે આનું આમ કરો. અરે ભલા ભલા ના પછી એમ કે મારી ભગવતી હાલતી નથી હું હાલે ભલા ભલા. ભગવતી મેલડીએ કીધું કે હવામાનના તાળા મારા મોઢાની મલપા લોઢાના દાંત વાળી મેલડી કેવાઓ એક પછી એક તાળા તોડી નાખો. હું કરવું પડે બોલ કે હું કરું મારી તારી ગોમત ને બેન કે બેન મા બેન કે જોઈ ગોમત ને મા બેન કે અને જેલમાંથી સોનાની નોટ નાખો તો હિરિયા લાસોની મેલડી નોટ લે બોલ પછી જગમાં રોજ ખંડો મને બેન કેમ કેવી પણ જેલ હમું તો 2 કલાક દીધી તેની કીધું આને ક્યાં ગોમત સાંભળે માં
આયા તો છોડાય આજથી ગોમત મારા માન બેન જગમાલ ના વ્યાન હાર થયો મારા જગમાલ જગમાલ ના વ્યાન હાર થયો મારા જગમાલ મારા મુખની માલપા લોઢાના દાંત 52 પતાની માલપા હુકમનું પતું મેરડી ચવા પણ હા હું કરે તારા વાંધાને વીર જેની માથે જળમતી હોય મેરડી એનો ભાળ વાપરલો તો પણ માં બેન કે તો જગમાલ કે હે માં આ જેલમાં છૂટો થાવ તો ગોમત મારી બેન હમુય નો જો એમ કેવાસી વખતની માથે રાણપોઈ જાજો લોઢાનું તાળું મારી ભગવતી મેરડીએ તોડી નાખ્યું હજીના પથ્થરની નિશાની પડી છે જેલમાંથી છૂટો થયો જગમાલે મેલી ગડગડતી દોટ ખાલી કવડી બાજુ અને મામા આયા ગોમત 90 પકડીને વાડ જો 4 દી થઈ ગયા હજી મારો જગમાલ નો આયો ક્યાં ગયો દોડતો આંગણાની મારી પાસે જગમાલ પહોંચ્યો સામે ખરી જેવું 90 પકડીને ગોમત રાહ જોતી હતી ગોમતને જોયો જગમાલને જોઈ ગઈ 4 નજર ભેગી થાય ને બેયની તાંબાનો લોટો ભરીને જગમાલની સામું આવ્યો મારો જગમાલ આવ્યો તાંબાનો લોટો પછી જગમાલ ગોમતને જોજો પાછો પડી ગયો માદેન જેલમાં જીતી આયા ક્યાં ગઈ ગળા બંધ પડી ગયો જો મારી મેરડી દેતી ઘોડા મુખ બની જગમાલ જોગન હારે ઝઘડો ન હોય ભલા મારા મન સલું તો સંસારમાં ફરું નકર શમશાન કે સાથ ભૂત ભેગું સલું એ મેરડી સલું મને ક્ષત્રિય મને મેરડી ક્ષત્રિય બાપ તને નાચના તને સરકાર તને દેવના હુકમ ત્રીજો હુકમ બાકી છે કૂતરાના મોતે તો મારી નો નાખું ને તો જગમાલ તારી મેરડી નો જગમાલ તારી મેરડી વળી પાછી પાડોશણ બનીને આવી અને ગોમતને સડાવી શું કીધું ભાદર નદીમાં શીભડા બહુ સારા લઈ તારા જગમાલને કે ને અને કેદી એમ કહેવાય છે જગમાલને હવા આપી કે રાણા ગોયલના રાજમાં ચોરી કરીને આવ્યો તો શીભડાની ચોરી મારા માટે શું કહેવાય હા ઘમંડ આવી ગયો અભિમાન છે ને બાપ મારી ભગવતીનો ખોરાક છે જે નરને અભિમાન આવી ગયા કાળિયો ભીલે વીયો ગયો વીલિયાને પછાડી નાખ્યો વખણ જગમાલે કુતરાના મોતે મારી નાખ્યો અભિમાન લાડ લડાવે મોજ કરાવવા પણ છેલ્લે હવા ન કરવી પડે તો હું કાંઈક સૌ આઈ એમ સમથિંગ થયો તમારી મેમરી એક ધક્કા પાડી નીકળ